જય માતાજી મિત્રો. તો હું આજે આવ્યો તો ખેતરમાં તમને બતાવ સ્પેશિયલ મારા ખેતરમાં હું કોમ હોય તમને બધું બતાવી દઉં કે આપણા ખેતરમાં હું કોમ હોય બરાબર મિત્રો. પહેલાં આપણે ખેતરમાં આવીને પહેલાં જ આપણે પાણી પાવું પડે આપણે ભેંસને બરાબર. તો આપણે ડોલ અને આપણે સરોડી થઈ લો બરાબર. પાણી ભરવા તો આવવું પડે. પાણી ભરીને આપણે અમને પાવું પડે યાર ભેંસને છે ખબર. આટલી તાપનો જોઈ લો, તાપ એવો પડે ને મિત્રો ના પૂછ્યો. આટલે તો આપણે યાર પાડે પાવા પડીએ અમારે તો આપણે પાડે પાઈએ. ચલો આપણે નળે પાણી ભરીને લાવવાનું હોય બરાબર. આપણે નળે પાણી ભરવા જઈએ બરાબર. તો ફાઇનલી આપણે પાણી ભરવા આવી ગયા બરાબર. આપણે આવામાં ઉતરવું પડશે જેમ કે એ ડોલા ઇતર વળગાડી પડે બરાબર પાણી ભરવા માટે. આ જો પાણી ભરાઈ જાય ને આપણે પાવાનું હોય આપણે પહેલાં ભેંસન બરાબર. એટલે હેડ તો પકડવી પડે, પાણી પાવું પડે. હારી એટલે હારી નહીં પાવું, હારી ચોખ્ખું પાણી પાવું પડે. અને હમણાં જ આપણે ગવરમાં પાણી પાવી ગયું એટલે જો મારું પાણી છે બધું પાણી જ જાય હમણાં તો આપણે ડોલ ભરાઈ જાય તો તમને મળીએ ભેંસને પાણી પાવા બરાબર. મિત્રો આપણે ડોલ ભરાઈ ગઈએ બરાબર. આપણે હારી ડોલ લઈને જવાનું હોય ભેંસનું પાણી પાવા. હારી સરોડી આપણે પાસે ભરવાની હોય એટલે ઘડી આપણે હારી ડોલ લઈ જવાના હોય બરાબર. એને પાવા એરી પાવા તો તમને બતાવું ચીધા પીએ પાઈ ગયું પાણી લઈને. એટલે જો આપણે ભેંસ જોડે બરાબર હવાનું પાવન થાય. આપણે ભેંસનું પાણી મિલ પીવાય મંડી જો તરસ આપણા મોણાને તરસ લાગે, આપણે ભેંસને તરસ લાગે બરાબર. પાવું પડી આપણે બીજું કામ તમને કહી દઉં. બીજું કામ છે આપણે સાર નાખવાની અમને બરાબર. સાર નાખવાની આપણે સાર પેલા કમ પડીએ છીએ બરાબર. એક અમે વાટેલી પડીએ છીએ તો આપણે એથી નાખવાની બરાબર. અને આપણે ભેંસ અને ગાય બરાબર બેન પાવાની હોય. આપણે ગાય તો બહુ નહીં પીધી, આપણે આરી કાળો બહુ પીવી છે તો આપણે હવે સાર લેવા જાવ બરાબર. અમને પાઈ મિત્રો આપણે પાળ પાઈ રહ્યા બરાબર. હવે આપણે સાર લેવા હેડ્યા પેલી સાઈડ. હવે આપણે સાર લેવા જઈએ બરાબર. સાર લઈને તમને મળીએ. ફાઇનલી આપણે સાર નાખી દીધી બરાબર. આ બેન જોઈ લો સાર નાખી દીધી એટલે આપણું કોમ પટી ગયું બરાબર. આટલું છે. હજી પાછી બીજી સાર નાખવાની હીરીમાં તમને બતાવું. એ પેલી સાઈડ આપણા બાજરાના પેલી સાઈડ પડી છે બરાબર. એ સાર આપણે બીજા ખેતરમાં પડી, અરે આગળના ખેતરમાં પડી બરાબર. આગળના ખેતરમાં એ સાઈડ પડી છે મિત્રો. તો મિત્રો મારું આટલું જ કોમ હોય છે. સવારે આટલું જ કોમ હોય બરાબર. અને હવે હું ઘર બાજુ છું બરાબર. અને આપણે પડી બીજી સાર હારી એ હમણાં થોડી વાર રહીને આવું તાળ નાખવી પડે આપણે. મિત્રો મને તાપ લાગવાથી હું આટલે ઊભો રહ્યો બરાબર. આપણે આ સોયલિંગ આવે જ છે છેતરે એટલે આટલે ઊભો રહ્યો બરાબર. કહું સારો તાપ બહુ લાગે એટલે બેહો કહું આટલે અને બેઠા બરાબર. હું આટલે બરાબર આપણો સોયલો સારો આવે છે તુરીનો. તો મિત્રો આપણે આખા દાડાનું આટલું કામ નહીં હોતું બરાબર. હજી હોય છે અને તમને શું લાગે કે યાર આવું તો હોતું છે. તો મિત્રો આપણો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર. તો આપણે મળીએ નવા બ્લોગમાં. એટલે આપણા ચેનલને વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે મળીએ નવા બ્લોગમાં. એટલે જય માતાજી.